હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું જયેશ પરમાર અને આપનું હાર્દિક સ્વાગત કરું છું એસએન વિદ્યાલયના આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 સાયન્સની અંદર બાયોલોજીમાં કોષ જીવનનો એકમ જે ચેપ્ટર જે છે એમાં આગળનો ટૉપિક જે છે અભ્યાસમાં લેવાના છે. મિત્રો, આજનો આપણો ટૉપિક જે છે તારા કેન્દ્ર વિશેનો છે. અહીંયા મહત્ત્વનું હોય તો તારા કેન્દ્ર અને તારાકાય શબ્દ ભેદ બે વચ્ચેનો. હવે થોડુંક જોઈએ એટલે ખ્યાલ આવશે, પણ થોડુંક ધ્યાનથી સમજવા જેવું છે કે બે શબ્દમાં શું ભેદ છે. તો ચાલો શરૂ કરીએ આજનું સેશન કે તારાકાય અને તારા કેન્દ્ર શું છે, એનું અલ્ટ્રા સ્ટ્રક્ચર એટલે કે એની આંતરિક રચના કેવી છે અને કેવી રીતે એ કોષને મદદરૂપ સાબિત થાય છે એક કોષની કોષરસમાં આવેલી કોષીય અંગિકા તરીકે. તો ચાલો શરૂ કરીએ આજનું સેશન. વિદ્યાર્થી મિત્રો, તારાકાય અને તારા કેન્દ્ર. તારાકાય એ એક એવી અંગિકા છે, તારાકાય એ એક એવી અંગિકા છે, પણ કઈ? કોષની કોષીય અંગિકા છે જે બે નળાકાર રચનાઓ ધરાવે છે, જેને તારા કેન્દ્ર કહે છે. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ કોષની, તો કોષ છે આ કોષ છે, કોષ કેન્દ્ર અને કોષરસ. તેમાં શું કીધું છે? બે નળાકાર રચનાઓ ધરાવે છે. હવે અહીંયા બે નળાકાર રચનાની વાત કરીએ તો આ એક રચના, આ બીજી રચના, આ નળાકાર રચના છે. જે સ્વતંત્ર હોય ત્યારે એને શું કહેવાય? તારા કેન્દ્ર. શું કહેવાય? તારા કેન્દ્ર. બરાબર. આગળ શું કહે છે? તારા કેન્દ્રની આસપાસ, તારા કેન્દ્ર છે એની આસપાસ આવેલ જીવરસ છે એને તારા વર્તુળ કહે છે. શું શબ્દ અગત્યનો છે? તારા વર્તુળ. બરાબર. તો અહીંયા તારા કેન્દ્ર જે છે એ ખરેખર ક્યાં આવેલ હશે? તો કે કોષરસમાં. બરાબર. તો અહીંયા જે છે તારા કેન્દ્રની વાત કરીએ તો તારા કેન્દ્ર જે કોષરસમાં છે એની રચના આવી હશે. હવે આની આજુબાજુ આવેલ જીવરસ એટલે આ રીતે જે ગોઠવાયેલ જીવરસ છે અને શું કહેવાય? તારા વર્તુળ. એની આજુબાજુ આવેલ જીવરસને તારા વર્તુળ તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે કોષરસમાં હશે. બરાબર. એટલા માટે કોષની કોષીય અંગિકા હશે. બરાબર. હવે શું કહે છે? બંને તારા કેન્દ્ર તારાકાયમાં એકબીજા સાથે કાટખૂણે ગોઠવાયેલ હોય છે. એટલે અહીંયા થોડુંક સમજવા જેવું છે કે આ સ્વતંત્ર હશે તો તારા કેન્દ્ર છે. હવે જ્યારે આ બંને તારા કેન્દ્ર તારાકાયમાં ફેરવાય એટલે કે તારાકાય તરીકે ઓળખાય ત્યારે એની રચના કેવી હશે? તો જ્યારે એ બંને એકમેક સાથે કાટખૂણે ગોઠવાય, આ રીતે કાટખૂણે ગોઠવાઈ જશે એકમેક સાથે. બરાબર. બંને ત્યારે જે છે એને શું કહી શકાય? તો એને તારાકાય તરીકે ઓળખી શકાય. તારાકાય. બરાબર. તો આ જે છે તારા કેન્દ્ર હશે. જ્યારે આ બંને એકમેકને કાટખૂણે ગોઠવાઈ જશે બંને તારા કેન્દ્ર, તો એ તારાકાયમાં ફેરવાઈ જશે. બરાબર. તો અહીંયા જે છે શું કીધું છે કે બંને તારા કેન્દ્ર જે સ્વતંત્ર હતા તે તારાકાયની રચનામાં શું થાય છે? એકમેક સાથે કાટખૂણે ગોઠવાયેલ હોય છે, જેમાં દરેક તારા કેન્દ્રનું આયોજન
ગાડાના પૈડા જેવું હોય છે. હવે એમ થાય કે સર આમાં આયોજન શું સમજવાનું? હવે આ જે રચના છે એની અંદર હવે એનું આયોજન થોડું સમજવાનું હોય. તો આજે વાત કરે છે તારા કેન્દ્રની, એની આપણે જરાક રચના જોઈએ મિત્રો. તો અહીંયા જે છે એની રચના આપણે જોઈએ છીએ. આ રચના શેની થઈ? આ તારા કેન્દ્રની, બરાબર, એની આપણે વાત કરીએ છીએ. તો શું કીધું છે? ગાડાના પૈડા જેવી રચના, બરાબર. ગાડાના પૈડા જેવી રચના એટલે શું? તો જેમ બાઇકમાં અત્યારે મેગવિલ આવે છે, બરાબર, કંઈક એના જેવી રચના, બરાબર. તો તારા કેન્દ્ર પરિઘીય વિસ્તારમાં સરખા અંતરે ગોઠવાયેલા 9 ટ્યુબ્યુલિન સૂક્ષ્મ નલિકાની બનેલ સંરચના છે. કેટલી? 9 ટ્યુબ્યુલિન પ્રોટીન જે છે એની બનેલી સૂક્ષ્મ નલિકાઓ છે. હવે ટ્યુબ્યુલિન પોતે પ્રોટીનનો પ્રકાર છે, બરાબર. ગ્લોબ્યુલિન છે, ટ્યુબ્યુલિન છે, તો એના પ્રકાર છે. તો 9 ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી સૂક્ષ્મ નલિકા જે છે એની બનેલ રચના તારા કેન્દ્રનો પરિઘ વિસ્તાર જે છે એની વાત કરે છે. દર્શાવી દઈએ 9 એની રચના. આ રીતે 9 જે છે એ ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલ સંરચના છે, બરાબર. પણ શું કીધું છે કે પ્રત્યેક પરિઘીય નલિકા, પરિઘમાં ગોઠવાયેલ પ્રત્યેક એટલે દરેક, બરાબર, કોઈ પણ નલિકાની વાત કરો તો પ્રત્યેક ટ્યુબ્યુલિનની બનેલી પરિઘીય નલિકા ત્રેખડ સ્વરૂપે ગોઠવાયેલ છે. આ ત્રેખડ એટલે શું? બરાબર. તો ત્રેખડનો મતલબ થાય છે 3 હોય તેવું. આપણે કહીએ ને 2 જોડમાં હોય તો 2 કહીએ, બરાબર. એમ 3 હોય, એમ એક મેં કેવી હોય તો કે 3 હશે. એટલા માટે શું કીધું? ત્રેખડમાં કીધું છે. તો હવે આ એક નલિકા છે ને શું કરી દઈએ? ત્રેખડ સ્વરૂપ આપણે આપી દઈએ છીએ, બરાબર. તો એનું ત્રેખડ સ્વરૂપ જે છે મિત્રો એ કંઈક આવું હશે. આ રીતે જે છે એનું સ્વરૂપ હશે, બરાબર. ત્રેખડ જે સ્વરૂપ આપણે કહીએ. આ રીતે થઈ ગઈ 3, બરાબર. તો એને શું કહી શકાય? ત્રેખડ કહી શકાય. તો હવે ખ્યાલ આવે છે અહીં સુધી કે 9 ટ્યુબ્યુલિનની સૂક્ષ્મ નલિકાઓ જે છે એની સંરચના બનેલી છે અને પ્રત્યેક પરિઘીય નલિકા જે છે એટલે પ્રત્યેક નલિકા જે છે એ ત્રિખડ સ્વરૂપે ગોઠવાય છે, એટલે 3-3ના સ્વરૂપમાં હોય છે. 3 નલિકા. તારા કેન્દ્રનું કેન્દ્રસ્થ ભાગ, આ વાત કરીએ આપણે પરિઘ ભાગની, બરાબર. હવે કેન્દ્રસ્થ ભાગની વાત કરે છે, એ પણ પ્રોટીન જે છે એના બનેલ હોય છે, જેને શું કહેવાય છે? મધ્યદંડ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? મધ્યદંડ તરીકે ઓળખાતા રચના પ્રોટીન જે છે એની હોય છે, બરાબર. તો આ રચના છે વચમાં એ મધ્યદંડ એ જોવા મળશે જે પ્રોટીનનો બનેલો છે. તો વચમાં મધ્યદંડ છે, એટલે ફરતી રચના ત્રેખડની અને વચ્ચે મધ્યદંડ છે, બરાબર. હવે ત્રેખડની પ્રત્યેક સૂક્ષ્મ નલિકાઓ જેટલી ગોઠવાયેલ છે બધી જ સૂક્ષ્મ નલિકાઓ પ્રોટીનના બનેલા ત્રિજ્યાવર્તી તંતુકો વડે મધ્યદંડ સાથે જોડાયેલ રહે છે. એનો મતલબ કે આ જેટલી નલિકાઓ જે છે સૂક્ષ્મ, બરાબર, એ બધી જે છે મધ્યદંડ સાથે જોડાયેલ રહે છે પ્રોટીનના બનેલા તંતુ જે છે એની મદદથી. બરાબર. તો આ રીતે જે છે વચ્ચે તરફ જે છે મધ્યદંડ સાથે જોડાય છે ત્રિજ્યાવર્તી તંતુકો છે એની મદદથી, બરાબર, જે પ્રોટીનના બનેલા હશે. તારા કેન્દ્ર પક્ષમ તથા કશાનો
તલકાઈ બનાવે છે. આગળના સેશનમાં જોયું તો પક્ષમ અને કશા, તમે કીધું હતું કે એનો તલકાઈ જે છે બરાબર એ તારા કેન્દ્ર જે છે તારાકાય જે છે એમાંથી બને છે. તો તારા કેન્દ્ર પક્ષમ તથા કશા જે છે એનો તલકાય એટલે એનો તલસ્થ ભાગ જે છે કશાની રચનામાં આપણે જોયું હતું બરાબર કે જે કુશ રસના સંપર્કમાં હોય, કુશ રસ પટલ છે ને આરપાર થઈ, તો એના માટે જવાબદાર કોણ છે? તારા કેન્દ્ર પોતે જવાબદાર છે, મદદ કરે છે. એ ઉપરાંત પ્રાણી જે છે એ પ્રાણી કોષના કોષ વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાક જે છે એનું સંચાલન કરે છે, દ્વિધ્રુવીય ત્રાકના નિર્માણ માટે જવાબદાર હોય છે. મિત્રો આ ઉપરાંત જે છે હજી જરાક વાત કરીએ આપણે તો શું થાય કે આજે આની અંદર જે છે લખાણ છે, માહિતી છે, પણ એ ઉપરાંત જે છે માહિતીમાં કે આ પ્રત્યેક ત્રેખડ જે છે એ એકમેક સાથે હજી સેતુના બનેલા જે કહી શકાય કે ભાઈ તંતુ જે છે એના દ્વારા જોડાયેલા છે, પણ પ્રોટીનના બનેલા હશે. તો આ રીતે જે છે એકમેક સાથે જોડાયેલો હોય છે આ રચના. જેમ પક્ષમાં અને કશામાં આપણે જોયું હતું બરાબર. આ રીતે તો આમ જે છે એ ગાડાના પૈડા જેવી જે છે રચના જોવા મળે છે કે જેમાં આ જે કંઈ તંતુકો જે છે એ મધ્યદંડ છે મિત્રો, આ મધ્યદંડ હોય તો એને આ તમામ તંતુકો જે છે એ સમાંતરે ગોઠવણી ધરાવતા હોય છે, એને સમાંતર આવેલ હોય. તો આવી રીતે જે છે એની રચના જે છે જોઈ શકાય છે. ખ્યાલ આવે છે? તો આવી રચના જે છે એ કઈ છે તો કે તારા કેન્દ્ર જે છે એની અંતસ્થ રચના છે. અને આ રચના માટે જેમ આગળ આપણે જોયું હતું કે પક્ષમાં અને કશા જે છે એના માટે 9+2 એવું લખેલું હતું બરાબર તરીકે ઓળખાય. એમ આના માટે કેવું હોય તો આમાં 9 સૂક્ષ્મ નલિકા છે પણ વચમાં કોઈ સૂક્ષ્મ નલિકા નથી, મધ્ય દંડ છે, એટલા માટે આને 9+0 તરીકે ઓળખાતા મોડેલ તરીકે પણ વર્ણવી શકાય છે. ખ્યાલ આવે છે મિત્રો? તો અહીંયા ફરી વખત એક નજર કરીએ તો તારા કેન્દ્ર અને તારાકાય. તારા કેન્દ્ર ક્યારે કહેશો? જ્યારે બંને એકમેકથી સ્વતંત્ર હોય, નળાકાર રચના બરાબર. હવે જ્યારે એ બંને એકમેક સાથે કાટખૂણે ગોઠવાય અને જોડાય ત્યારે એને આપણે તારાકાય કહીશું. અને એની આજુબાજુ જોવા મળતા જે કોષરસ અથવા જીવરસ છે એને શું કહેવાય? તારા વર્તુળ તરીકે ઓળખવામાં આવે છે. માનો કે એની આજુબાજુમાં જે છે આ રીતે જીવરસ હોય તો એને તારા વર્તુળ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવે છે? તો એની રચના થઈ ગઈ છે આખી. ખરેખર જરાક જોઈએ તો કે તારાકાય એ એક એવી અંગિકા છે જે 2 નળાકાર રચનાઓ ધરાવે છે જેને તારા કેન્દ્ર કહે છે. એટલે અહીંયા થોડુંક કન્ફ્યુઝન થાય એવું છે કે 2 નળાકાર રચના કહે છે જેને તારા કેન્દ્ર કહે છે. તો તારા કેન્દ્ર કહે છે એટલે તારાકાય કહે છે, તો એમાં ફેર શું પડે સમજો? તો શું કીધું છે? તારાકાય એ એક એવી અંગિકા છે કે જે 2 નળાકાર રચનાઓ ધરાવે છે. એટલે કે આ 2 નળાકાર રચના ધરાવે છે જેને શું કહેવાય? તારાકાય. અને આ 2 નળાકાર રચના છે એને શું કહે છે? તો એ 2 નળાકાર રચના છે એને તારા કેન્દ્ર કહેવાય છે. એટલે જ્યારે આ 2 નળાકાર રચના એકમેકથી સ્વતંત્ર છે ત્યારે શું કહેવાય? એને તારા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ એક મહત્વની સમજૂતી હતી મિત્રો. ત્યારબાદ જોઈએ તો એની આસપાસ જે છે આવેલ જીવરસ જે છે એને શું કહેવાય? તારા વર્તુળ તરીકે ઓળખવામાં આવે છે. બંને તારા કેન્દ્ર તારાકાયમાં એકબીજા સાથે કાટખૂણે ગોઠવાયેલા હોય છે. એટલે કે તારા કેન્દ્ર જે છે જ્યારે તારાકાયની રચના સ્વરૂપે જોવા મળે ત્યારે બંને એકમેકમાં કાટખૂણે બંને જે છે એકમેકને કાટખૂણે જે છે ગોઠવાયેલા હોય છે. જેમાં દરેક તારા કેન્દ્રનું આયોજન ગાડાના પૈડા જેવું છે. જોઈ શકો છો હવે તમે તો ગાડાનું પૈડું હોય એ પ્રમાણેનું આયોજન જોવા મળે છે બરાબર. ત્યારબાદ શું? તારા કેન્દ્ર પરિઘીય વિસ્તારમાં સરખા અંતરે ગોઠવાયેલ જે છે 9 ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી સૂક્ષ્મ નલિકાઓ જે છે
એ સંરચના ધરાવે છે। પ્રત્યેક પરિઘીય નલિકા જે છે ત્રેખડના સ્વરૂપમાં હોય છે, એટલે 3 જે છે ટ્યુબ્યુલિન પ્રોટીન જે છે એની બનેલી સૂક્ષ્મ નલિકા જે છે ત્રેખડ સ્વરૂપે હોય છે। તારા કેન્દ્રનો કેન્દ્રસ્થ ભાગ પણ પ્રોટીનનો બનેલો હોય છે, જેને મધ્યદંડ તરીકે ઓળખવામાં આવે છે। ત્રેખડ જે છે એની પ્રત્યેક સૂક્ષ્મ નલિકાઓ પ્રોટીનના બનેલા ત્રિજ્યાવર્તી તંતુકો વડે મધ્યદંડ સાથે જોડાયેલી રહે છે, અને તારા કેન્દ્ર પક્ષમાં અને કશા જે છે એનો તલકાય બનાવે છે। એટલે એવું કીધું હતું કે ભાઈ પક્ષમાં અને કશા જે છે એનો તલકાય જે છે એ તારા કેન્દ્ર જે છે તારા કાય જે છે એની રચનામાંથી બને છે, અથવા તો એ મદદ કરે છે। તો એ તલકાય જે છે કોનો પક્ષમાં અને કશાનો તલકાય જે છે એ કોણ બનાવે છે? તારા કેન્દ્ર, બરાબર। અને પ્રાણી કોષના વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાકનું સંચાલન કરે છે। હવે આ એક થોડુંક અગત્યનું છે કે આ દ્વિધ્રુવીય ત્રાક એટલે શું, થોડુંક અગત્યનું છે, ઇમ્પોર્ટન્સ છે। પણ જેવું આ ચેપ્ટર મિત્રો આપણું પતશે એટલે આના પછીનું ચેપ્ટર જે છે એ આપણે થોડુંક સ્કીપ કરી અને કોષ વિભાજન અને કોષ ચક્ર જે છે એ ચેપ્ટરમાં જવાના છીએ। કે કોષની વાત છે તો હારે હારે કોષ જે છે એનું વિભાજન કેવી રીતે થાય એ પણ જોઈ લઈએ, અને ત્યારબાદ જે છે જૈવિક અણુઓ જે છે, બરાબર, એ ચેપ્ટરની અંદર બાયોમોલેક્યુલ્સમાં આપણે ઉતરવાના છીએ। તો એ ચેપ્ટર જે છે એના પછી આપણે જે લેવાના છીએ કોષ વિભાજન અને કોષ ચક્ર, એમાં અહીં લખેલું છે કોષના વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાકનું સંચાલન કરે છે। તો એ વખતે ખ્યાલ આવી જશે કે ભાઈ આ દ્વિધ્રુવીય ત્રાક શું છે। મિત્રો એક માહિતી જે છે એ હવે આપણને થોડીક ડીપમાં એવી ખબર પડશે કે આના પછીનો સીધો ટોપિક આપણો જે છે એ શું છે? કોષ કેન્દ્ર। કેમ કે આપણે શરૂઆત કરી હતી કોષથી, કોષના આવરણથી, ત્યાર પછી કોષ રસ, કોષની અંદર તરફ કોષીય અંગિકાઓ, કોષીય અંગિકાઓની અંદર આપણે શું જોયું હતું? તો કે અંતપટલમય તંત્રનો ભાગ હોય એવી અંગિકા જોઈ હતી। ત્યારબાદ એવું જોયું કે એ અંગિકા એવી અંગિકા કે જે અંતપટલમય તંત્રનો ભાગ નથી, એટલે કે સ્વતંત્ર અંગિકા। તો અંગિકાઓનો અભ્યાસ કર્યો અને હવે આપણે કોષ કેન્દ્ર તરફ આગળ વધતા જઈએ છીએ। તો કોષ કેન્દ્રની રચના કેવી છે, ત્યારબાદ કોષ કેન્દ્રની રચના જોયા પછી કોષ કેન્દ્રની અંદર શું છે? કોષ કેન્દ્ર રસ છે। જેમ કોષનો કોષ રસ છે એમ કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર રસ હોય, બરાબર। અને એ જે છે એ કોષ કેન્દ્ર રસમાં શું આવેલું છે? જનીન દ્રવ્ય છે। અને આ જનીન દ્રવ્ય જે છે DNA છે, બરાબર, RNA છે, એ કયા સ્વરૂપમાં હશે? તો કે એ જે છે એક રંગસૂત્ર સ્વરૂપમાં જોવા મળે છે। કોમ્પેક્ટ રચના હોય, વધુ જટિલ હોય તો કોષ કેન્દ્રીય કોષની અંદર એ રંગસૂત્ર સ્વરૂપે જોવા મળે છે। તો આ રંગસૂત્ર જે છે એનું સ્વરૂપ કેવું છે, એની ગોઠવણ કેવી છે, અને એ રંગસૂત્ર જે છે એના પ્રકાર કેટલા છે, એ રચના જે છે આપણે જોવાની છે, બરાબર। તો ધીમે ધીમે આપણે એ તરફ આગળ જઈએ છીએ। તો આપણને અહીંયા એક બેઝિક જે કહી શકાય કે ભાઈ કોષ વિભાજન છે, આમાં એવું છે દરેક ચેપ્ટર એકમેક સાથે કનેક્ટેડ છે। એટલે એનો મતલબ એવું નથી કે ભાઈ આપણે જે કહી શકીએ કે આપણી ઇન્ડેક્સમાં આપેલા જે ચેપ્ટર જે છે એને ક્રમમાં જ લેવા, ના, ચેપ્ટર જે છે એને ક્યાંથી શરૂઆત કરવી અને કયા ચેપ્ટર પછી કયું ચેપ્ટર જે છે બંધ બેસતું હોય એ અગત્યનું હોય છે મિત્રો। તો અહીંયા જે છે આપણે કોષથી શરૂઆત કરીએ છીએ, તો કોષ ચેપ્ટર જે છે એ અંત જ્યાં પામે છે, આ ચેપ્ટરનો અંત છે, તો અહીં તમને કહી દીધું કે કોષ વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાકનું સંચાલન કરે છે। તો એનો મતલબ કોષ વિભાજન આપણને ખબર હોવી જરૂરી છે। તો આપણે આના પછી સીધું કોષ વિભાજનના ચેપ્ટરમાં જવાના છીએ। તો અહીં આપણને જે છે એ તારા કેન્દ્ર છે એની માહિતી આપણને આપી છે, પણ ખરેખર તારા કેન્દ્રનું જે કામ છે કે દ્વિધ્રુવીય ત્રાકનું સંચાલન કરવાનું, એ આપણને ચેપ્ટરમાં ડિટેલમાં ખબર પડશે કેવી રીતે દ્વિધ્રુવીય ત્રાક જે છે બનાવે છે, બરાબર। એ એનું મહત્ત્વ શું છે અને કેવી રીતે કોષને વિભાજનમાં મદદ કરે છે। એ ઉપરાંત આ ટોપિક, આ જે ચેપ્ટર જે છે એનો છેલ્લો ટોપિક જે છે કોષ કેન્દ્ર, પણ ખરેખર કોષ કેન્દ્રમાં જનીન દ્રવ્ય। હવે જનીન દ્રવ્ય એટલે રંગસૂત્ર છે, બરાબર। તો આ રંગસૂત્ર છે એ વિભાજનની અંદર, એટલે કોષ જ્યારે વિભાજન પામે તો એકમાંથી બે થાય મિત્રો, બરાબર। તો બે થાય ત્યારે અંદર રહેલું જનીન દ્રવ્ય છે એ સમાન વહેંચાશે કે અડધું અડધું વહેંચાશે? અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે। તો એના માટે શું સમજવું જરૂરી છે? કોષ વિભાજન। એટલા માટે આપણે આ ચેપ્ટર પૂર્ણ થાય એટલે સીધું જ કોષ વિભાજનનું ચેપ્ટર જે છે એની શરૂઆત કરવાના છીએ। તો મિત્રો આ રીતે જે છે એ કોષ છે એની કોષીય અંગિકા છે, એ અંગિકાઓમાં આપણે વારાફરતી અલગ અલગ અંગિકાઓ છે એનો અભ્યાસ કરીએ છીએ। તો આ વાત હતી તારાકાય અને તારા કેન્દ્રની। હજુ પણ જે છે વિશેષ માહિતી જે છે એ પણ આપણે જોઈએ, પણ મહત્ત્વનું જે કહી શકાય કે તારાકાય અને તારા કેન્દ્ર જે છે, તારાકાય અને તારા કેન્દ્ર તો સ્વતંત્ર હોય તો તારા કેન્દ્ર, અને એકમેક સાથે જોડાયેલો હોય તો શું કહી શકાય? તારા કાય કહી શકાય છે, બરાબર ને?
તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ કોષની કોષીય અંગિકા વિશે. તો તારાકાય અને તારા કેન્દ્ર છે એનો અભ્યાસ કર્યા બાદ હવે વારો આવે છે કોષના કોષ કેન્દ્રનો, કે કોષનો કેન્દ્રસ્થ ભાગ, કે જેને એક કોષીય અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ કોષ કેન્દ્ર જે છે એની રચના, એનું મહત્ત્વ, એનું કાર્ય શું છે. તો મિત્રો અહીંયા કોષ કેન્દ્ર ન્યુક્લિયસ તરીકે ઓળખાય છે. 1831માં રોબર્ટ બ્રાઉને કોષની અંગિકા તરીકે વર્ણવી, એટલે કે કોષ કેન્દ્રને એક કોષીય અંગિકા તરીકે વર્ણવ્યું છે. બરાબર, ક્યારે? 1831માં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ફ્લેમિંગ જે છે, ત્યારબાદ ફ્લેમિંગે, યાદ રાખજો નામ, ફ્લેમિંગે આલ્કલીય અભિરંજકથી અભિરંજિત થતા, આલ્કલીય, બરાબર, શું કીધું છે? અભિરંજકથી અભિરંજિત થતા કોષ કેન્દ્રમાં જોવા મળતા દ્રવ્ય થાય છે તેને શું કીધું છે? ક્રોમેટીન, એટલે કે રંગસૂત્ર દ્રવ્ય નામ આપ્યું. એટલે કે અહીંયા મિત્રો આલ્કલીય એટલે કે કોઈ એવું દ્રવ્ય જે છે, અભિરંજક દ્રવ્ય છે, સમજો કે જે કોષ જે છે એને એપ્લાય કરવામાં આવે તો ફ્લેમિંગે શું કર્યું કે ભાઈ કોષ છે એને કોઈ અભિરંજક દ્રવ્ય છે એ દાખલ કરી અને અભિરંજનની જે પદ્ધતિ જે છે, બરાબર, એ પ્રમાણે અભિરંજિત કરે છે. બરાબર, તો એના કારણે શું થાય છે? જે કોષ કેન્દ્ર છે એ એક રંજન, જે આપણે કહીએ ને કે રંગીન દ્રવ્ય, બરાબર, એમ પોતે જે છે કે કલર આપે છે, જેના કારણે એક અભિરંજિત થતા દ્રવ્ય કે જે કોષ કેન્દ્રમાં જોવા મળે છે એ રીતે દેખાય છે, જેને શું નામ આપે છે? ક્રોમેટીન, આવું નામ આપે છે. ક્રોમા એટલે કલર થાય, બરાબર, તો એ જે છે શું કહે છે? ક્રોમેટીન નામ આપે છે, જેને ખરેખર શું આપણે ઓળખીએ છીએ? રંગસૂત્ર દ્રવ્ય. બરાબર, તો એ જે છે આલ્કલી માધ્યમ અથવા આલ્કલી અભિરંજક જે છે એનાથી અભિરંજિત કરવામાં આવે તો કોષ કેન્દ્રમાં કંઈક એવું અભિરંજિત થયેલું દ્રવ્ય દેખાય, જેને ફ્લેમિંગે શું નામ આપ્યું છે? ક્રોમેટીન. બરાબર, જેને ખરેખર શું કહે છે? રંગસૂત્ર દ્રવ્ય જે છે એવું નામ આપે છે. એટલે કોષની કોષીય અંગિકા તરીકે રોબર્ટ બ્રાઉન અને ક્રોમેટીન નામ આપનાર અથવા તો રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખ આપી છે એની, બરાબર, એ છે ફ્લેમિંગ છે. આંતરાવસ્થાનું કોષ કેન્દ્ર પુષ્કળ માત્રામાં ફેલાયેલ અને રંગસૂત્ર દ્રવ્યથી ઓળખાતા વિસ્તૃત ન્યુક્લિયોપ્રોટીન તંતુ કોષ કેન્દ્રીય આધારક તથા કોષ કેન્દ્રથી જાણીતી એકથી વધુ ગોળાકાર રચનાઓ જોવા મળે છે. ફરી વખત જોજો જરાક, શું કહે છે કે ભાઈ આંતરાવસ્થાનું કોષ કેન્દ્ર કીધું. હવે આંતરાવસ્થા એટલે શું? આંતર અવસ્થા, સિમ્પલ સમજો. કોષ વિભાજનની હજી હમણાં જ વાત કરી હતી ને, અને પછી જે ચેપ્ટરમાં આપણે જોવું છે એની વાત કરી હતી. તો કોષ વિભાજન છે મિત્રો, એની અંદર જે છે આંતરાવસ્થા એક તબક્કો છે, એક અવસ્થા છે, બરાબર. તો આ આંતરાવસ્થા અને ત્યારબાદ જે છે વિભાજન અવસ્થા. તો આંતરાવસ્થા અને વિભાજન અવસ્થા ઇન્ટરફેઝ તરીકે ઓળખાય છે, બરાબર. તો એ આંતરા અવસ્થા છે વિદ્યાર્થી મિત્રો, એ અવસ્થા એવી છે કે જેમાં કોષ વિભાજિત થતો નથી. તો જ્યારે કોષ વિભાજિત નથી થતો ત્યારે એનું કોષ કેન્દ્ર કેવું હોય છે? તો જ્યારે કોષ વિભાજિત નથી થતો એટલે કે આંતરાવસ્થા, તો આંતરાવસ્થાનું કોષ કેન્દ્ર કોષ વિભાજન પામતો ન હોય તેવી અવસ્થામાં કોષ કેન્દ્ર પુષ્કળ માત્રામાં, વધુ માત્રામાં, પુષ્કળ માત્રામાં ફેલાયેલ હોય, એક્સપાન્ડ થયેલું હોય અને રંગસૂત્ર દ્રવ્યથી ઓળખાતા, જે કીધું ક્રોમેટીન, રંગસૂત્ર દ્રવ્યથી ઓળખાતા વિસ્તૃત ન્યુક્લિયોપ્રોટીન તંતુ, ન્યુક્લિયોપ્રોટીન કીધું છે, ન્યુક્લિક એસિડ વત્તા પ્રોટીન, ન્યુક્લિક એસિડ વત્તા પ્રોટીન, ન્યુક્લિયોપ્રોટીન કીધું છે, બરાબર. તો એ ન્યુક્લિયોપ્રોટીન તંતુ, ન્યુક્લિયોપ્રોટીનના બનેલા તંતુ, એટલે એમાં ડીએનએ પણ છે અને પ્રોટીન પણ છે, બરાબર, મિક્સ છે, બે મિક્સચર છે. તો એ ન્યુક્લિયોપ્રોટીન તંતુ કોષ કેન્દ્રીય આધારક, જો કોષ કેન્દ્રીય આધારક એટલે કોષ કેન્દ્ર રસ, કોષ કેન્દ્રીય આધારક, કણાભસૂત્રીય આધારક મેટ્રિક્સ, બરાબર. એ જ રીતે જે છે હરિતકણ છે એનું આધારક સ્ટ્રોમા, બરાબર, અને કોષ જે છે એનું આધારક કોષીય આધારક કોષ રસ. એ જ રીતે કોષ કેન્દ્રીય આધારક એટલે કે કોષ કેન્દ્ર રસ.
તો વિસ્તૃત ન્યુક્લિયોપ્રોટીન તંતુ એટલે રંગસૂત્ર દ્રવ્ય જે આપણે કહીએ DNA જે છે બરાબર, એ કોષ કેન્દ્રીય આધારક એટલે કોષ કેન્દ્ર રસ તથા કોષ કેન્દ્રિકાથી જાણીતી કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્રમાં પણ કોષ કેન્દ્રિકા જેલી જેવી રચના બરાબર, કોષ કેન્દ્રિકાથી જાણીતી એકથી વધુ ગોળાકાર રચનાઓ જોવા મળે છે. ક્યારે? આંતરાવસ્થામાં. એટલે જ્યારે વિદ્યાર્થી મિત્રો કોષ છે વિભાજિત નથી થતો અથવા તો વિભાજનની અવસ્થામાં નથી, ત્યારે એનું કોષ કેન્દ્ર પ્રમાણમાં મોટું, એની અંદર ન્યુક્લિયોપ્રોટીન તંતુ, ત્યારબાદ જે છે શું કીધું છે કોષ કેન્દ્ર રસ અને કોષ કેન્દ્રિકા તરીકે ઓળખાતી નાની નાની રચના જે છે જોવા મળે છે બરાબર, ગોળાકાર. ત્યારબાદ શું કહે છે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક અભ્યાસ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો અભ્યાસ જે છે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી અને જ્યારે આનો અભ્યાસ કરવામાં આવે છે તો એના પરથી સ્પષ્ટ થાય છે કે કોષ કેન્દ્ર પટલ જે છે એ બે સમાંતર પટલોથી બનેલ હોય છે. હવે જરા કે કોષ કેન્દ્ર જે છે જોતા જઈએ હારે બરાબર. તો આ જે છે કોષ અને કોષ કેન્દ્ર, તો આ કોષ કેન્દ્રને અહીંયા આપણે દર્શાવીએ બરાબર. તો એના માટે પહેલાં જે છે ખાલી કોષ કેન્દ્રનો જ ભાગ લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો બરાબર. આટલો ભાગ જે છે એને આપણે બહાર સમજીએ છીએ બરાબર. આવી કંઈક રચના છે કોષ કેન્દ્રની, જેને આપણે અહીંથી આમ તેમ કટ કરી દીધું જેથી અંદરનો ભાગ પણ આપણે અભ્યાસ કરી શકીએ બરાબર. તો આ જે છે એને આપણે વચ્ચેથી રીતે જે છે આટલો ભાગ કટ કરી દીધો હશે એનો બરાબર. હવે એમાં શું કીધું છે, એનું જે પટલ છે વિદ્યાર્થી મિત્રો, એનું પટલ જે હશે એ કેવું છે કોષ કેન્દ્રનું, તો કે બે પટલ કીધું છે, બે સમાંતર પટલોથી બનેલ રચના છે બરાબર.
તો આ રીતે જે છે બે પટલ જે છે એની વચ્ચે અવકાશ જોવા મળે છે. તો શું કહે છે? સમાંતર. જુઓ એકણા બે પટલ જે છે, બહારનું ને અંદરનું પટલ જે છે, તો એકમેકને સમાંતર. હવે એની અંદર શું કીધું? તો કે એક તો રંગસૂત્ર દ્રવ્યથી ઓળખાતા વિસ્તૃત ન્યુક્લિયો પ્રોટીન તંતુ કોષ કેન્દ્રીય આધારક. પહેલાં કોષ કેન્દ્રીય આધારક જોઈ લઈએ. તો એની અંદર જે છે કોષ કેન્દ્ર રસ જોવા મળે છે. બરોબર. ત્યારબાદ શું કીધું એમાં? ન્યુક્લિયો પ્રોટીન તંતુ. જે જનીન દ્રવ્યની વાત કરીએ છીએ તો એ અંદર પણ જોવા મળે. બરાબર. એ ઉપરાંત જે છે શું કીધું છે? ગોળાકાર રચના કોષ કેન્દ્રિકા જે છે એની વાત કરે છે. તો કોષ કેન્દ્રિકા પણ એમાં જોવા મળે છે, જે જેલી જેવી રચના હશે, નાની ગોળાકાર. આ રીતે. બરાબર. તો આમ જે છે કોષ કેન્દ્ર રસ છે, કોષ કેન્દ્રિકા છે, જનીન દ્રવ્ય છે, એ રચના અંદર જોવા મળે. હવે શું કીધું છે? જેની વચ્ચે 10 થી 15 નેનોમીટર 10 થી 15 નેનોમીટર જે છે એનો અતિ સૂક્ષ્મ અવકાશ જે છે આવેલો હોય છે. 10 થી 15 નેનોમીટરનો સૂક્ષ્મ અવકાશ જે છે આની વચ્ચે આવેલો હોય છે. બરાબર. જેને શું કહેવાય? તો કે પરિકોષ કેન્દ્રીય અવકાશ કહેવાય છે. પરિકોષ કેન્દ્રીય, પરી એટલે ફરતે, કોષ કેન્દ્રની ફરતે આવેલ અવકાશ, જેને શું કહેવાય? પરિકોષ કેન્દ્રીય અવકાશ. એટલે આ જે અવકાશ છે એને શું કહેવાય છે? પરિકોષ કેન્દ્રીય અવકાશ. બરાબર. આગળ શું કહે છે? આ પટલ કોષ કેન્દ્રમાં જોવા મળતા દ્રવ્યો વચ્ચે અવરોધ જે છે એનું કામ કરે છે. એટલે કોષ કેન્દ્ર જે છે એમાં જોવા મળતા જે કંઈ દ્રવ્યો છે, બરાબર, એનું અવરોધનું કામ કરે છે. હવે અવરોધનું કામ એટલે કેવી રીતે સમજો? કે દાખલા તરીકે આ જનીન દ્રવ્ય છે એ કોષ કેન્દ્રની અંદર હોય. અહીંયા જનીન દ્રવ્ય છે તો આ જનીન દ્રવ્ય કોષ કેન્દ્રથી બહાર ના નીકળી જવું જોઈએ. તો એને બહાર ના નીકળવા દે અને બહારથી કોઈ મોટા દ્રવ્ય જે છે એ અંદર ના આવે, તો એ અવરોધનું એવું કામ કરે છે. બરાબર. તો મિત્રો આ વાત થઈ કોષ કેન્દ્ર જે છે એની, કે જે કોષની એક કોષીય અંગિકા તરીકે એને ઓળખવામાં આવે છે. મિત્રો આજનું સેશન જે છે એને અહીં સુધી રાખીએ છીએ, અહીં એક કટકો કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં પાછું અહીંથી જ વળી પાછું કોષ કેન્દ્ર છે ત્યાંથી એની આગળની જે માહિતી જે છે એની શરૂઆત કરીશું. તો મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી આવજો અને ખાસ વાંચતા રહેજો.